જય માતાજી મિત્રો, હું છું તમારી પ્રિયા. ફરીથી સ્વાગત છે તમારું પ્રિયા પટેલના મિની વ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં જો મસ્ત વાતાવરણ પણ છે અને સાથે સાથે અમારા માનવભાઈને જો સવારનો બ્રેકફાસ્ટ તમે જોઈ શકો છો. બ્રેકફાસ્ટમાં એને જો ડ્રાયફ્રૂટ, કાજુ બદામ, પિસ્તા, અખરોટ જ જોઈએ, એના વગર એને મેળ જ આવે નહીં. તો ચાલો એ ડ્રાયફ્રૂટ ખાય ત્યાં સુધી આપણે રસોઈ બનાવી લઈએ. તો આજે રસોઈમાં બનાવવાના છે ભરેલા ભીંડાનું શાક તો બનશે પણ ભીંડા ભરવાની ઝંઝટ વગરનું. તમારે ફૂલ વ્લોગ જોવો હોય તો મારી ચેનલ પર વ્લોગ આવી ગયો છે, જોઈ શકો છો. અહીંયા મારો માનવ પણ જો મારી મદદ કરાવે છે ભીંડાનું શાક બનાવવા માટે. અહીંયા મસ્ત મજાનું ભીંડાનું શાક રેડી છે અને આવી ગયા છે અંજન. તો ચાલો જમી પણ લઈએ. અંજન કહે છે આજે જોરદાર શાક બન્યું છે, મેં પહેલી જ વાર ભીંડા ભરવાની ઝંઝટ વગર શાક બનાવ્યું છે. અને આજે મેઘરાજાનું પણ ફરીથી મસ્ત મજાનું આગમન થઈ ગયું છે. મેઘરાજા આવે ને એટલે મારા અંજનને બસ ભજીયા ખાવાનું શું છે, એટલે કે ચાલ ગમે તેના ભજીયા બનાય. તો હું લઈને બેઠી ગઈ અહીંયા બટાકા અને બટાકાની ચીપ્સના ભજીયા બનાવવાના હતા, પણ એનો મેઇન મસાલો તો હતો જ નહીં. પણ કંઈ નહીં, ખાવા એટલે આપણે બનાવી લીધા ચિપ્સના મસ્ત મજાના ભજીયા. આજના માટે આટલું જ. મળીશું એક નવા મિની બ્લોગમાં. લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. બાય બાય.